જળસ્તર વધતા નર્મદા નદી બે કાંઠે થઈ ગઈ છે। ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે આ સૂચના। તો નર્મદા કાંઠાના ગામો અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। તો ડેમની જળ સપાટીમાં હાલ વધારો થઈ રહ્યો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। તો સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાશે પાણી। 45,000થી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી છે। તો ભરૂચ કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે। ભરૂચમાં નર્મદામાં પૂરની શક્યતા નહીવત છે તેમ કલેક્ટરે જણાવ્યું છે। ગભરાવવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં પહેલીવાર ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેવા જઈ રહી છે। તંત્ર દ્વારા આ બાબતે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હું આપને હાલમાં નર્મદા નદીના દ્રશ્યો બતાવી રહ્યો છું। ભરૂચ નજીક નર્મદા નદીમાં બે કાંઠે વહેતી થાય તેવી સ્થિતિની અંગેની તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે। ખાસ કરીને જોવામાં આવે તો 45,000થી લઈ 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડાવવા જઈ રહ્યું છે અને આ અંગે ભરૂચ નગરપાલિકા દ્વારા તંત્ર તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નદી કાંઠા વિસ્તારમાં ન જવા માટે તેમજ માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જે લોકો સાંજના સમયે નદી કિનારા વિસ્તારમાં ટહેલવા જતા હોય છે તેમને પણ આ વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે। ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું, જ્યારે હવે ફરી એકવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમ ખાસ કરીને ભરૂચ અને તેની આસપાસનો વિસ્તાર છે ત્યાં જળસ્તર વધવાની સ્થિતિ દેખાઈ રહી છે। જોકે આ જળસ્તર દરમિયાન કોઈ પણ પ્રકારની ગંભીર પૂરની પરિસ્થિતિ દેખાશે નહીં, પરંતુ નર્મદાનું જળસ્તર વધવાની સ્થિતિનો અંદાજ લગાવાઈ રહ્યો છે। નર્મદા નદી બે કાંઠા સુધી જો મહત્તમ જોવા મળી શકે છે। પૂરની કોઈ પણ ચિંતા હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી નથી। ભરૂચ નર્મદા જિલ્લાના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં કોઈ ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે નહીં, પરંતુ તંત્ર એલર્ટ બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નર્મદા કાંઠા વિસ્તારમાં જળસ્તર વધવાના કારણે અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર તરફથી એલર્ટ આપવામાં આવી છે અને સાથે સાથે લોકોને નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં જળસ્તર વધવાની સ્થિતિમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। અંકિત મોદી, TV9, ભરૂચ।